હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહાપ્રસાદ, જે સત્યનારાયણની કથામાં પ્રસાદ તરીકે વપરાય છે. તો ચાલો બનાવીએ. 100 ગ્રામ જેટલું ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે આપણે 50 ગ્રામ જેટલો સોજી એડ કરશું અને એને સારી રીતે શેકશું. લોટને અહીંયા આપણે ધીમી આંચે શેકશું, જ્યાં સુધી એનો કલર બ્રાઉન આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. તો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે થોડોક આછો ગુલાબી કલરનો થવા આવ્યો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં દૂધ એડ કરીશું. છે 250 ગ્રામ જેટલું દૂધ લીધું છે. આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી દૂધ બળે નહીં ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહીશું. અહીંયા આપણે એને સારી રીતે હલાવતા રહીશું જેથી લમ્સ ના પડે. તો આ રીતે લગભગ 10-1 મિનિટ હલાવીશું તો આપણું બધું દૂધ બળી જશે. તમે જોઈ શકો છો કે આપણું દૂધ બળી ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે ઇલાયચી પાવડર અને અહીંયા મેં 70 ગ્રામ જેવી ખાંડ લીધી છે. એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે થોડી વાર એને હલાવતા રહીશું જ્યાં સુધી ઘી છૂટું ના પડે અને તાવેતાને હલવો છૂટો ના પડે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું. એની અંદર આપણે થોડા કાજુ કિસમિસને એવું એડ કરીશું. તો અહીંયા આપણે શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે. તો આપણો મહાપ્રસાદ તૈયાર છે. તમે જોઈ શકો છો દાણેદાર, સરસ દાણાદાર થયો છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સર્વ કરી દઈશું. તો આપણો શીરો રેડી છે. તો આપણે એને સર્વ કરીશું. તો આપણો શીરો રેડી છે અને કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણો મહાપ્રસાદ કે સોજીનો હલવો. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.